इस वक्त की बड़ी खबर है अरवली से, जहां बाढ़ पुलिस ने जुए के अड्डे का किया भांडाफोड़। दक्षिणेश्वर घाट की सीमा पर एक खेत में जुए के अड्डे का भांडाफोड़ हुआ। गश्त के दौरान सूचना मिलने पर बाढ़ पुलिस थाने के कर्मचारियों ने मारा छापा। छापेमारी के दौरान 5 अपराधी पुलिस हिरासत में आए। पुलिस ने तकरीबन 3.5 लाख रुपए से ज्यादा की कीमत का सामान किया जब्त। बाढ़ पुलिस ने घेराबंदी करके 5 जुआरियों को उस समय गिरफ्तार किया जब वे भागने की कर रहे थे कोशिश। बाढ़ पुलिस ने 5 जुआरियों के खिलाफ जुआ अधिनियम के तहत मामला दर्ज कर कानूनी कार्यवाही की। बाढ़ पुलिस को एक महत्वपूर्ण मामला मिला। आज रोज बाढ़ पोलीस स्टेशनની અંદર જુગાર ધારા નીચે એક ઘટનાપાત્ર કેસ દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર હકીકત એવી છે કે સ્થાનિક પોલીસને એવી બાતમી મળેલી કે દક્ષિણેશ્વર ગામની જે સીમ આવેલી છે તેમાં મનોજભાઈ ઉર્ફે મણિભાઈ દેવાભાઈ રાઠોડ જે ખેતર આવેલું છે એની ઓરડીની બહાર કેટલાક કિસ્સાઓ ગજ્જીપાનાથી હારજીતનો જુગાર રમે છે, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ જઈ અને સ્થાનિક પોલીસે રેડ કરતા જગ્યા ઉપરથી કુલ 5 ઇસમોને પકડવામાં આવેલા છે, જેમાં એક રમેશભાઈ બાબુભાઈ સલાટ રહે બાયડ, સુરેશભાઈ રમેશભાઈ મકવાણા રહે લાખેરી, વિજયકુમાર મનોજભાઈ રાઠોડ રહે બાયડ, અનિલકુમાર રામનુભાયા અરોરા રહે અયોધ્યાનગર, દિનેશભાઈ મોહનભાઈ મારવાડી સલાટ રહે બાયડ, આ તમામને સ્થળ ઉપરથી અટક કરવામાં આવેલા છે। આરોપીઓ પાસેથી 50,530 રૂપિયા રોકડા, ગંજીપાના નંગ 52, કેટ 10, મોબાઈલ જે છે 4 કબજે કરવામાં આવેલા છે, 2 મોટરસાઇકલ અને 1 ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા 3,60,530 મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।